દધીચી મહર્ષિ આ વિશ્વના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ દાતા હોય, કોઈ દાની હોય, કોઈ મહાવીર હોય તો એ બ્રાહ્મણ વંશની અંદર અવતરેલો એ મહર્ષિ એ દધીચી. ઇન્દ્રાદિક દેવતાઓએ કહ્યું કે વૃત્રાસુરનો અંત કરવો છે. ભગવાને આ રસ્તો બતાવ્યો કે નૈમિષારણ્ય ધામની અંદર હાલ મહર્ષિ દધીચીનો આશ્રમ છે અને દધીચીના અસ્થિથી જો અસ્ત્ર બનાવવામાં આવે તો એ શસ્ત્ર વડે આ રાક્ષસ, આ દૈત્ય મરાય. અને ઇન્દ્રાદિક દેવતાઓ એટલા બધા સ્વાર્થી કે કોઈને કંઈ પણ કહેતા ક્યારેય વિચારે નહીં. અને દધીચી મહર્ષિ સ્નાનાદિક સંધ્યાદિક કર્મને પરવારી અને ભગવાનના ધ્યાનમાં મગ્ન છે ને ઇન્દ્રાદિક દેવતાઓએ આવી અને પ્રણામ કર્યા છે. પ્રભુ, આ દૈત્યનો અત્યાચાર અતિશય વધ્યો છે, એનો અંત આણવો જરૂરી છે. ભગવાન શ્રીહરિએ અમારું માર્ગદર્શન કર્યું છે, જો આપની કૃપા હોય તો તમારા અસ્થિ અમારે જોઈએ છીએ. અને એ આર્યાવર્તનો મહર્ષિ, એ બ્રાહ્મણ, એને દાન કર્યું કહેવાય. એને કહ્યું કઈ વાંધો નહીં, મને કોઈ વાંધો નથી, તમે મારા અસ્થિ લઈ જાઓ. હમણાં થોડી વારમાં હું આ પ્રાણને કુંડલિનીમાં ચડાવી બ્રહ્મનાડીમાં થઈ ઈંગણા પિંગણા અને સુષુમ્ણાની મધ્યમાંથી સહસ્રારની અંદર સ્થિર કરું, મારું શરીર સ્થિર થઈ જાય, આંખના ડોળા હલતા બંધ થઈ જાય એટલે તમારે મારા અસ્થિ લઈ લેવા. પણ દધીચી મહર્ષિએ એ વખતે ત્યાં એક શરત મૂકી છે. દેવતાઓ, તમારું કાર્ય હું સંપન્ન કરવામાં તમારી મદદ કરીશ, મારા અસ્થિ પણ તમને લઈ જવાની છૂટ, પણ મારી એક છેલ્લી ઈચ્છા છે અને તમારે પૂરી કરવાની. કહો પ્રભુ, કહો શું આપની ઈચ્છા છે? અને ત્યારે મહર્ષિ દધીચીએ કહ્યું, આ પૃથ્વી ઉપરના જેટલા પણ તીર્થો છે ને એ બધાય તીર્થોની યાત્રા મારે આ મારા પગે ચાલીને કરવી છે, અને હું એ બધાય તીર્થોની યાત્રા કરીને આવું પછી તમે મારા અસ્થિ લઈ જજો. દેવતાઓ મૂંઝાણા, આ ક્યારે નીકળે, આ હાલીને ક્યારે પહોંચે, આખી પૃથ્વીના તીર્થો કેટલા, અને એ ક્યારે પાછા આવે અને ક્યારે અમને અસ્થિ મળે? પ્રભુ કૃપા કરો. વળી પાછું શ્રી હરિનું શરણું લીધું છે, વળી પાછું શ્રી હરિએ માર્ગદર્શન કર્યું. એમ કહેવાય છે કે ભગવાને આ સૃષ્ટિના, આ પૃથ્વીના તમામ તીર્થોને પ્રયાગરાજથી માંડી અને આ સૃષ્ટિના તમામ તીર્થોને આજ્ઞા કરી કે હે તીર્થરાજો, હે ગંગાદી સરિતાઓ, હે હિમાલયાદી પર્વતો, આપ સદેહે બધાય તમામે તમામ તીર્થો સદેહે નૈમિષારણ્ય હાલ પધારો, મહર્ષિ દધીચીને દર્શન આપો, જેથી આ દેવતાઓનું કાર્ય પૂર્ણ થાય. તુરંત જ બધાય તીર્થો, આખી સૃષ્ટિના પૃથ્વીના જેટલા પણ તીર્થો હતા એ દેહને ધારણ કરી પગે ચાલી, જો તીર્થો જેની પાસે પગે ચાલીને જાય ને એવી ગાથા એ બ્રાહ્મણની ગવાય. એ બ્રાહ્મણની પાસે બધાય તીર્થો ચાલીને આવ્યા છે અને મહર્ષિ દધીચીએ તમામે તમામ તીર્થોના દર્શન કર્યા છે. અને કામધેનુને આગળ કરવામાં આવી છે ને જીભથી ચાટવા લાગી છે. દર્શન કર્યા પછી આખા શરીરને રુધિરાદિનું પાન કરી અને ઘસી નાખ્યું છે. એ અસ્થિને દેવતાઓએ લઈ અસ્ત્ર બનાવી વૃત્રાસુરનો અંત આણ્યો છે. કૃષ્ણ કનૈયા કી જય. આ બહાને નૈમિષારણ્ય ધામને આપણે યાદ કર્યું. બોલીએ નૈમિષારણ્ય ધામ કી જય.